नमस्ते जय मे मित्रों मित्रों આપણું જે ચેપ્ટર છે આઠમું ચેપ્ટર એ નાણાકીય સંચાલન જે અત્યારે આપણે ચાલી રહેલું છે આ ચેપ્ટરની અંદર આપણે નાણું એટલે શું કહેવાય એના વિશે ભણ્યા। આપણા ધંધાકીય જે એકમ છે એમાં નાણાંનું મહત્ત્વ શું છે, નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ શું છે એના વિશે ભણ્યા। રાઈટ, નાણાકીय संचालनના હેતુઓ વિશે ભણ્યા હતા, નાણાકીય સંચાલનના મહત્વ વિશે ભણ્યા હતા। ત્યારબાદ નાણાકીય નિર્ણયો વિશે ભણ્યા હતા કે નાણાકીય નિર્ણયો કયા કયા કહેવાય। તો ત્રણ પ્રકારના નિર્ણયો આવે જે આપણે ભણી ચૂક્યા છીએ, રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત। આ ત્રણ નિર્ણયો આવે એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ। રાઈટ, ત્યારબાદનો આપણે જે ટોપિક લીધો હતો એ હતો મૂડી માળખું। મૂડી માળખું એ શું કહેવાય એના વિશે આપણે દેખ્યું હતું કે મૂડી માળખું કોને કહેવાય। તો કે ધંધાકીય એકમની અંદર ધંધો કરવા માટે જે અલગ અલગ પ્રકારની મૂડી જોઈએ એ જે અલગ અલગ પ્રકારની આપણને મૂડી માલિકના તથા ઉછીના ભંડોળ ભેગા કરીને જે મૂડી આપણને મળે છે એ મૂડી માળખાની અંદર એ ભંડોળ આપણને મળ્યા એ ભંડોળ ભેગા કરી અને જે થયું એ મૂડી કહેવાય છે। આ મૂડી મેળવવાનો ખર્ચો અલગ અલગ લાગે છે કારણ કે આ પ્રકારની મૂડી જે છે એ એક જગ્યાએથી કે એક વ્યક્તિ પાસેથી નથી મળતી, અલગ અલગ લોકો પાસેથી આપણને પૈસા મળે છે। એટલે જેના જેના પાસેથી મળ્યા હોય એને આપણે અલગ અલગ પ્રકારનું વળતર આપવાનું હોય છે। એટલે જે વળતર આપવાનું થાય છે આપણો ખર્ચો થાય છે અને એ ખર્ચો થાય એને મૂડી માળખું કહેવાય છે। તો અલગ અલગ ભંડોળો ભેગું કરી અનેક જે આખું આપણે ભંડોળ મેળવવાના પ્રાપ્તિ સ્થાનો ભેગા કરી અને જે એક આખું સર્કલ બનાવ્યું એને મૂડી માળખું કહેવાય છે। મૂડી માળખાની લાક્ષણિકતાઓ દેખવા જઈએ તો એ આપણે દેખી હતી, આપણને 9 લાક્ષણિકતાઓ જોવા મળી હતી મૂડી માળખાની। રાઈટ, એ દેખ્યા પછી અત્યારે હાલ આપણે મૂડી માળખાના જે પ્રકારો છે એ પણ આપણે દેખી લીધા હતા કે જે આપણને 4 પ્રકારના મૂડી માળખાના પ્રકાર દેખવા મળ્યા હતા। કેવા કેવા કે તમે પૈસા કઈ રીતે લાવો છો તો કે ખાલી એકલા ઇક્વિટી શેરથી, બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરથી, ત્રીજું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરથી, ચોથું ઇક્વિટી શેર અને ડિબેન્ચરથી। એટલે આવા જે અલગ અલગ રીતે તમે પૈસા ભંડોળ તમારા ધંધામાં લાવી શકો છો એને મૂડી માળખાના પ્રકાર કહેવાય છે। રાઈટ, ત્યારબાદનો ટોપિક આપણે દેખ્યો હતો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો કયા કયા આવે। તો કે મૂડી માળખાને અસર કરતા પરિબળો 2 પ્રકારના આવે છે, એક આવે આંતરિક પરિબળ, બીજું આવે બાહ્ય પરિબળ। અસર કરતા પરિબળો 2 પ્રકારના આવે છે, આંતરિક પરિબળ અને બીજું આવે બાહ્ય પરિબળ। આંતરિક પરિબળોની અંદર 7 પરિબળો આવે, જે 7 પરિબળો આપણે દેખ્યા હતા જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે 7 પરિબળો શું કહેવા માંગે છે મૂડી માળખાને અસર કરતા એના વિશે આપણે દેખી અને ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો વિશે ભણવાનું છે। જેમ આંતરિક પરિબળો 7 હતા એ જ મુજબ બાહ્ય પરિબળો પણ 7 જ છે। આ 7 બાહ્ય પરિબળો વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને ચર્ચા કરવાની છે અને એને સમજવાનું છે। તો આ પરિબળોના આધારે આપણને ધંધાકીય એકમની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે। તો બાહ્ય પરિબળો 7 છે એને આપણે સમજીએ એના પહેલાં જે આંતરિક પરિબળો આપણે સમજી ચૂકેલા છીએ એનો એક વખત રિવાઇઝ કરી લઈએ, રિવિઝન કરી લઈએ અને પછી બાહ્ય પરિબળો આજે સમજવાનો પ્રયત્ન કરીએ। રાઈટ, બાહ્ય પરિબળો આપણે સમજીશું ત્યારબાદ આપણે એનો નવો ટોપિક આપણે સમજવાનો છે કે કાર્યશીલ મૂડી એટલે શું કહેવાય, કાર્યશીલ મૂડી એનો ખ્યાલ શું કહેવા માગે છે એ સમજી પછી કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો તફાવત સમજવાનો, એની લાક્ષણિકતા સમજવાની, પછી એના પરિબળો સમજવાના છે, કાયમી મૂડી શું કહેવાય એના વિશે સમજવાનું છે અને કાયમી અને કાર્યશીલનો તફાવત સમજવાનો। એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ જાય છે। રાઈટ, ઓકે, તો આ જે આપણો ટોપિક છે એના પ્રત્યે આપણે આગળ વધીએ કે બાહ્ય પરિબળો જે છે એ સમજ્યા પહેલાં આંતરિક પરિબળોમાં થોડોક આપણે અભ્યાસ કરી લઈએ। આંતરિક પરિબળો આપણી પાસે 7 હતા જે આપણે દેખી ચૂક્યા હતા। એમાં પ્રથમ હતું ધંધાનો પ્રકાર, પ્રથમ પરિબળ હતું ધંધાનો પ્રકાર।
તો બાળકો ધંધાનો પ્રકાર શું કહે છે કે તમારે ધંધામાં મૂડીની જરૂરિયાત રહે, દરેક ધંધાને મૂડીની જરૂરિયાત રહે છે. તો એ જે મૂડીની જરૂરિયાત રહે છે ધંધાના પ્રકારને આધારે રહે છે. કેવા પ્રકારનો તમારો ધંધો છે, એવા ધંધાની અંદર કયા પ્રકારનો તમારી પરિસ્થિતિ છે એના આધારે તમારે મૂડીની જરૂરિયાત રહે છે. જેમ કે તમે ઉત્પાદક એકમ ધરાવતા હોય, ઔદ્યોગિક ઉત્પાદન એકમ ધરાવો છો, તો પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તો એને ઉત્પાદન કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. પ્રોડક્શન યુનિટ હોય, ઉત્પાદન એકમ હોય તો એને ઉત્પાદન કરવા માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કારણ કે ઉત્પાદન કરવું એટલા માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. રાઈટ. તો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમો હોય એને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. રાઈટ. કારણ કે પ્રોડક્શન જે ઉત્પાદનનું એકમ છે ઔદ્યોગિક, એને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. કારણ કે મેન્યુફેક્ચરિંગ કરવાવાળાએ યંત્રો લાવવા પડે, મશીનરી લાવવી પડે, ફેક્ટરી બનાવવી પડે, એટલે બધા માટે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે વેપારી એકમો તો એને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે. પ્રોડક્શન ઔદ્યોગિક એકમો હોય, ઉત્પાદન કરતા એકમો હોય તો એને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. શું કહે છે? ઉત્પાદન કરતા એકમો હોય એને કાયમી મૂડીની જરૂરિયાત કેવી રહે? વધારે. કારણ કે એને મશીનરી લાવવાના હોય, યંત્રો લાવવાના હોય, અને શેડ રો મટીરિયલ ફેક્ટરી બનાવવાનું હોય તો એને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે વેપારી એકમો હોય એને કેવું, એક પાસેથી ખરીદી બીજા નાલ દીધું, બીજા પાસેથી લઈને ત્રીજા નાલ દીધું, તો વેપારી એકમો હોય એને કાયમી મૂડીની જરૂરિયાત થોડીક ઓછી રહે છે. રાઈટ. વેપારી જે એકમ છે એને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. એનાથી વિશેષ કે જે સેવા એકમો છે, સેવાકીય એકમો જે સેવા પૂરી પાડે છે, ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એ લોકોને સેવાના પ્રકારને આધારે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. કેવો એમનો સેવાનો પ્રકાર અને કેવા એમના ક્લાયન્ટ એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. કેવો એમનો પ્રકાર એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત એમને નક્કી થાય છે. તો ધંધાનો પ્રકાર શું કહે છે કે ઉત્પાદન કરતા જે મોટા એકમો છે એમને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. વેપારી એકમો છે એને કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે. અને સેવા એકમો છે એને સેવાના પ્રકારને આધારે કાયમી મૂડીની જરૂરિયાત એ નક્કી થાય છે. ખ્યાલ આવી ગયો? તો કાયમી મૂડીની જરૂરિયાત જે છે એ અલગ અલગ રીતની હોય છે. ઉત્પાદન કરતા એકમને વધારે, વેપારી એકમને એનાથી ઓછી, અને સેવા એકમને સેવાના પ્રકારને આધારે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. તો એ થયું ધંધાનો પ્રકાર. ત્યારબાદ બીજો આપણે ટોપિક દેખ્યો હતો ધંધાનું કદ. તો બાળકો ધંધાનું કદ એ પણ જે છે ધંધાની અંદર એ મૂડીની જરૂરિયાતને અસર કરતો પરિબળ છે. મતલબ કે કેવા પ્રકારનો આપણો ધંધો છે, કેવા પ્રકારની આપણો ધંધાકીય પ્રવૃત્તિ છે એના આધારે આપણને નક્કી થાય કે આપણે મૂડીની જરૂરિયાત કેટલી રહેશે. રાઈટ. મોટો ધંધાકીય એકમ હોય તો વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહે, જ્યારે નાના એકમમાં ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. અને વેપારી એકમ હોય તો એને વેપારી એકમને વેપારના પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત એ જે છે વેપારના પ્રમાણમાં એકમોને કાયમી મૂડીની જરૂરિયાત થોડીક ઓછી રહે છે. એટલે અહીંયા શું કહેવા માગે છે કે ધંધાકીય એકમનું કેટલું કદ છે, આપણા ધંધાનું કેટલું કદ છે, એ કદના આધારે કાયમી મૂડીની જરૂરિયાત નક્કી થાય છે. વિશાળ કદનો ધંધાકીય એકમ હોય, ખૂબ મોટા પ્રમાણનો, તો કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. નાનું એકમ હોય તો થોડીક ઓછી રહે છે. અને વેપારી એકમ હોય તો સૌથી ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. ખ્યાલ આવે? કાયમી મૂડીની જરૂરિયાત શું કહે છે કે તમારા ધંધાની અંદર દેખો શું કહે છે, મોટા કદના એકમો હોય તો એનું જેમ મોટું કદ એમ એનું કામકાજ એ મોટું હોય. તો મોટા કદના એકમો હોય એની અંદર વિશાળ પાયા પર પ્રવૃત્તિ થતી હોવાથી કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં વધારે રહે છે. મોટા કદના એકમો હોય એમાં વિશાળ પ્રમાણમાં પ્રવૃત્તિ થાય છે, ખૂબ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ થાય છે. અને મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ થતી હોવાને કારણે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. એટલે મોટા એકમની અંદર કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. વિશાળ કદ એકમ હોય એટલે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમો છે, નાના એકમો છે, એમને કાયમી મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે. મોટા એકમો જે છે એનું કામ મોટું હોય તો મોટું કામ હોય એટલે કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. નાના એકમો છે
એનું કામ માપનું હોય તો એમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, અને વેપારી એકમો હોય એને પ્રમાણમાં સૌથી ઓછી કાયમી મૂડીની જરૂરિયાત રહે, કારણ કે એને તો કોઈ ઉત્પાદન કરવાનું જ નથી, એને તો વસ્તુ લાઈન વેચવાની છે, એટલે એને કાયમી મૂડીની જરૂરિયાત સૌથી ઓછી રહે છે. એટલે મોટા એકમોને સૌથી વધારે જે છે ઔદ્યોગિક એકમને, પછી મોટા એકમને, પછી નાના એકમને એનાથી ઓછી, અને સેવા ધરાવતા એકમો, સેવાકીય એકમો છે જે સેવા પૂરી પાડે છે એવા એકમો છે, એને કાયમી મૂડીની જરૂરિયાત સૌથી ઓછી રહે છે. એટલે કાયમી મૂડીની જે જરૂરિયાત છે મૂડી માળખાની, એના પરથી આપણે વાત કરીએ. કાયમી મૂડીની જરૂરિયાત એ ધંધાના કદને આધારે ડિસાઇડ થાય છે. સૌથી મોટું કદ ઔદ્યોગિક એકમ, એમાં સૌથી વધારે, નાનું ઔદ્યોગિક એકમ એમાં ઓછી, અને સેવાકીય એકમ એમાં સૌથી ઓછી જરૂરિયાત રહે છે. તો એ કહેવાય ધંધાનું કદ, રાઈટ. ત્યારબાદ ધંધાની કમાણીનો અંદાજ. કમાણીનો અંદાજ એટલે કે તમારા ધંધાની અંદર કેટલી કમાણીની અપેક્ષા છે, કેટલી કમાણી તમે ધારી શકો, એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત નક્કી થાય છે. તમારા ધંધામાં કમાણીનો શું અંદાજ છે, શું બેઝ છે, એના આધારે કાયમી મૂડીની જરૂરિયાત નક્કી કરી શકાય છે. તો દેખો, ધંધાની કમાણી કેવી છે? બે પ્રકારની હોય, સ્થિર પણ હોઈ શકે અને અસ્થિર પણ હોઈ શકે. ધંધાની કમાણી સ્થિર પણ હોઈ શકે અને અસ્થિર પણ હોઈ શકે, રાઈટ. એટલે શું કહે છે, જો કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર હોય અને સારા પ્રમાણમાં હોય, કંપનીની ભવિષ્યની કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં સારી એવી હોય, તો કંપની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે કે ભાઈ વાંધો નહીં આવે, રાઈટ. ભવિષ્યમાં તમારી કમાણી છે એ સારી છે અને સ્થિર છે, તો તમે ઊંચીની મૂડી પર આધાર રાખી શકો, કારણ કે તમને વાંધો નહીં આવે. તમારી કમાણી એક લેવલ ફિક્સ છે કે ભાઈ આનાથી તમને કોઈ વાંધો નહીં આવે. આજે હું કોઈ પ્રોજેક્ટ લેતો હોઉં તો મારે પૈસાનો ઇનફ્લો ફિક્સ હોય કે આવતા જ હોય, તો હું ગભરાયા વગર પ્રોજેક્ટ લઈ શકું. પણ જ્યારે હું કોઈ પ્રોજેક્ટ લઉં અને એમાં પૈસાનો ઇનફ્લો અટકી જાય તો એ સમયે તકલીફ પડે છે. એટલે યાદ રાખવાનું કે ધંધાની અંદર કમાણી કેવી છે, જો સ્થિર કમાણી હોય, રાઈટ, અને ચોક્કસ સમયની હોય, તો સારા પ્રમાણમાં ઊંચીની મૂડી પર આધાર રાખી શકાય છે, કારણ કે ઊંચીની મૂડી પર તો તમે આધાર રાખી શકો છો. એટલે તમારી કમાણી ધંધાની સ્થિર અને અસ્થિર બંને હોય છે. જો ભવિષ્યની કમાણી સ્થિર હોય, અંદાજિત સ્થિર હોય અને સારા પ્રમાણમાં હોય, તો તમે ઊંચીની મૂડી લઈ શકો છો. આજે મારા ધંધામાં ચોક્કસ બેઠી આવક દરમિયાન આટલી આવતી હોય જ ફિક્સ, તો હું ઊંચીની મૂડી પર આધાર રાખી શકું કે ઊંચીની મૂડી લઈશ તો વ્યાજ આપવાનું, આટલી આવક આવે એમાં વ્યાજ આપી દઈશ, રાઈટ. પણ મારા ધંધાની અંદર આવક અસ્થિર છે, કોઈ ઠેકાણું જ નથી, તો હું ઊંચીની મૂડી પર આધાર નહીં રાખી શકું, કારણ કે ઊંચીની મૂડી લીધી, આપણે પૈસા જ ના આવતા હોય તો લટકી જાઉં. ધંધાની કેવી જે છે કમાણી એના આધારે હું નક્કી કરી શકું છું કે સ્થિર છે કે અસ્થિર. જો એક સ્થિર હોય તો ઊંચીની મૂડી પર આધાર રાખી શકીશ, કારણ કે સ્થિર કમાણી છે, તો ઊંચીની મૂડી લેવાથી મને પોસાશે, રાઈટ. નેક્સ્ટ, એના પછી મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત એ શું કહે છે કે કેવા પ્રકારનો તમારો ધંધો છે એના આધારે તમારે મિલકતોનું સ્વરૂપ કેટલું જોઈશે અને કેટલી જરૂરિયાત રહે છે એનો એક અંદાજ આવે છે, રાઈટ. કેવા પ્રકારનો તમારો ધંધો છે એના આધારે તમને ખબર પડે કે તમારા ધંધાની અંદર મિલકતોનું સ્વરૂપ કેટલું અને જરૂરિયાત કેટલી, એનો એક તમને અંદાજ આવે છે. ક્લિયર? તો દેખો શું કહે છે, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાતમાં મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂરિયાત વધુ હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. એટલે તમારે મોટા પ્રમાણમાં કાયમી મિલકતો જોતી હોય, ખૂબ મોટા પ્રમાણમાં કાયમી મિલકતો જોતી હોય, તો વિશાળ સ્વરૂપમાં કાયમી મિલકતો જોતી હોય, તો એવા સંજોગોની અંદર શું કહે છે, મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખો, કારણ કે ઇક્વિટી શેર જે છે એ કાયમી મૂડીથી આવે. ઇક્વિટી શેર એ માલિકી ભંડોળ કહેવાય, અને માલિકી ભંડોળ એ કાયમ સ્વરૂપનું હોય. એટલે તમારે ધંધાની અંદર કાયમી મિલકતોની જરૂરિયાત વધારે જોતી હોય, તો કાયમી મિલકતો તમારે વધારે જોઈએ છે, તો કાયમી મિલકત માટે કાયમી મૂડી જોઈએ. તમારા ધંધામાં કાયમી મિલકતો વધારે છે, ધંધાની અંદર કાયમી મિલકતો વધારે જતી હોય, તો એના માટે કાયમી મૂડી જોઈએ. કાયમી મિલકત માટે કઈ મૂડી જોઈએ? કાયમી મૂડી. અને કાયમી મૂડી તમારે જોતી હોય તો એના માટે તમારા જે માળખું છે એમાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખો,
કારણ કે કાયમી મિલકતો વધારે છે તો કાયમી મિલકત માટે કાયમી મૂડી જોઈએ, અને કાયમી મૂડી માટે તમારા માટે એક જ ઓપ્શન છે કે તમારા ત્યાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે રાખો એટલે કાયમી મૂડી મળે. કાયમી મિલકતોમાં રોકાણ કરવું વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી, ભાડેથી ખરીદવી કે ભાડા પટ્ટાથી લેવી તેનો પણ વિચાર કરવામાં આવે છે. આજે કાયમી મિલકતમાં તમે જ્યારે રોકાણ કરો છો ત્યારે તમારે કાયમી મિલકતમાં રોકાણ વધી જાય, એટલે કાયમી મિલકતોમાં આજે નોર્મલી તમે રોકાણ કરવા જાઓ તો રોકાણ ખૂબ વધી જાય, એટલે કાયમી મિલકત કાં તો ખરીદવી કે ભાડેથી ખરીદવી કે ભાડા પટ્ટાથી લેવી એનો વિચાર કરવામાં આવે છે, અને એના આધારે નક્કી કરવું કે તમારે કઈ રીતે કાયમી મિલકતો સેટ કરવી. પોતાની ખરીદવી, ભાડેથી, કે અમુક વખતે બજેટથી બહાર જતું રહેતું હોય તો પોતાની ના ખરીદવા કે ભાડેથી લઈ લેવી કે ભાડા પટ્ટાથી લેવી એ પણ કરી શકાય છે. એટલે કાયમી મિલકતો પોતાની ખરીદવી, ભાડેથી ખરીદવી કે ભાડા પટ્ટાથી લેવી એનો પણ વિચાર કરવામાં આવે છે. ત્યારબાદનો આપણે ટોપિક દેખ્યો હતો કે સંચાલકોનું વલણ. સંચાલકોનું વલણ શું કહે છે કે મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં સંચાલકોનું વલણ શું કહે છે કે સંચાલકો જે છે એ તમારા ધંધાની અંદર કયું વલણ ધરાવે છે, સંચાલકોને તમારા ધંધા પ્રત્યેની શું માનસિક વલણ છે એ પણ મૂડી માળખાને અસર કરતું પરિબળ છે. સંચાલકોનું માનસિક શું વલણ છે તો શું કહે છે, જે કંપનીના સંચાલકો કંપની પર તેમની સંચાલકીય અંકુશ જાળવી રાખવા માગતા હોય, આજે સંચાલકો એમના મગજથી એ અંકુશ જાળવી રાખવા માગતા હોય, એટલે કંપનીના સંચાલકો કંપની પર અંકુશ જાળવી રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધારે આધાર રાખે છે. સંચાલકો યાદ રાખજો કે પોતાનું વર્ચસ્વ, પ્રભુત્વ જાળવી રાખવા માગે છે, કંટ્રોલ જાળવી રાખવા માગે છે, ક્યાંય બીજે કોઈને શેર કરવા માગતા નથી. તો પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માગતા હોય તો તેઓ મોટા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. તો એ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધારે આધાર રાખશે, એ વખતે ઇક્વિટી શેર બહાર પાડશે નહીં. એટલે મોટા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધારે આધાર રાખે છે. એટલે સંચાલકો એ પોતાનું એક અંકુશ જાળવી રાખવા માગતા હોય, કારણ કે આજે સંચાલકો છે જો વધારે પડતા ઇક્વિટી શેર બહાર પાડશે તો વધારે પડતા માલિક આવી જશે, અને વધારે પડતા માલિકો જો ધંધામાં આવી જશે તો પછી ધંધામાં કંટ્રોલ નહીં રહે. સંચાલકો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માગતા હોય તો એ મોટા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર ન પાડતા કે પ્રેફરન્સ શેર બહાર ના પાડતા એ ડિબેન્ચર પર વધારે આધાર રાખે. મતલબ ઇક્વિટી શેર બહાર ના પાડતા આજે મોટા પ્રમાણમાં, આજે હું એક સિમ્પલ વસ્તુ સમજો કે હું માલિક છું તો અત્યારે હાલ હું એક જ માલિક છું તો મારું વર્ચસ્વ, પછી 2 માલિક થાય તો 2નું વર્ચસ્વ થાય, 4 માલિક થાય તો 4નું થાય, અને 50 માલિક થાય તો 50નું વર્ચસ્વ થાય. હવે ચલો ઠીક છે કે ધંધાની અંદર 10 માલિક થયા તો વર્ચસ્વ કોનું? 10નું. હવે આપણે આપણું 10 જણા જ વર્ચસ્વ જાળવી રાખવા માગીએ છીએ, પૈસા જોઈએ, પૈસા માટે ઇક્વિટી શેર બહાર પાડીશ તો 10ના 15 જણા થયા તો 5 જણા નવા આવ્યા એટલે વર્ચસ્વ 15 વચ્ચે થઈ ગયું. પણ હું એમ કહું કે 5 જણને નવા નથી આવવા દેવા, 10 જ જણા વચ્ચે રાખીશું, 5 જણને નવા નથી આવવા દેવા, તો પૈસા નહીં જોતા, પૈસા તો જોઈએ જ છે. તો કે તમે વર્ચસ્વ જાળવી રાખવા માગો છો તો કે ઇક્વિટી બહાર ના પાડો, ઇક્વિટીવાળા 10 જ છે તો તમે પ્રેફરન્સ શેર બહાર પાડો કે ડિબેન્ચર બહાર પાડો, એ લોકો માની લીધેલા માલિક બનશે, પણ રિયલ જે પ્રેફરન્સવાળા માની લીધેલા માલિક બનશે, ડિબેન્ચરવાળા તો લેણદાર કહેવાય તો માલિક કહેવાશે જ નહીં. તો જે લોકો માની લીધેલા માલિક બને છે એ લોકો રિયલમાં માલિક નથી. એટલે વર્ચસ્વ કોના માટે હોય? માલિકના હાથમાં. આજે હું માલિક છું તો હું મારું વર્ચસ્વ જાળવી રાખવા માગું છું તો હું ઇક્વિટી શેર વધારે બહાર નહીં પાડું, કારણ કે ઇક્વિટી શેર બહાર પાડીશ તો એટલા નવા માલિક આવતા જશે, એટલે મારે નવા માલિક થવા દેવા નથી. એટલા માટે જો સંચાલકો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માગતા હોય તો એ માટે એ લોકો વધારે ઇક્વિટી શેર બહાર પાડશે નહીં, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર વધારે બહાર પાડે છે કે જેથી એ પોતાનું વર્ચસ્વ જાળવી રાખી શકે. પછી નાણાંની જરૂરિયાતો. તો દેખો, આજે મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં નાણાકીય જરૂરિયાતો એ પણ એક મહત્ત્વનો અભિગમ અને મહત્ત્વનો અભિપ્રાય છે કે તમારે કેવા પ્રકારની નાણાંની જરૂરિયાત
છે। તો દેખો શું કહે છે, તમારા ધંધામાં ખાલી ખૂબ ઓછા પ્રમાણના પૈસાની જરૂર હોય તો ખાલી એકલા ઇક્વિટી શેરથી પણ ચાલી જાય। પછી એના કરતાં જો મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે પ્રમાણે અલગ અલગ જામીનગીરીઓ બહાર પાડવી પડે। તો દેખો શું કહે છે, ઓછા પ્રમાણમાં તમારે જો મૂડીની જરૂરિયાત હોય તો ખાલી એકલા ઇક્વિટી શેર બહાર પાડવાથી પણ મૂડી એકઠી થઈ જાય છે। ઓછી મૂડી જોઈતી હોય તો ખાલી એકલા ઇક્વિટી શેરથી પણ થઈ જાય છે। પરંતુ જો વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ જોઈતું હોય, ખૂબ મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ જોઈતું હોય તો અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવી પડે। એટલે નાનું જે તમારે મૂડી રોકાણ કરવાનું હોય, નાનું ઓછા પ્રમાણમાં મૂડી જરૂરિયાત હોય તો ખાલી એકલા ઇક્વિટી શેર બહાર પાડીને પણ તમારું કામ થઈ જાય છે। ઓછા પ્રમાણમાં મૂડી જરૂરિયાત હોય તો ખાલી એકલા ઇક્વિટી શેર બહાર પાડીને પણ કામ થઈ જાય છે। પણ વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂરિયાત હોય, મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો અલગ અલગ જામીનગીરીઓ બહાર પાડવી પડે છે। મોટા પ્રમાણમાં પૈસા જોતા હોય, વિશાળ પ્રમાણમાં, તો જુદી જુદી જામીનગીરીઓ બહાર પાડવી પડે છે। એટલે ટૂંકા ગાળા માટે ઓછા પ્રમાણમાં પૈસા જોતા હોય તો ખાલી એકલા ઇક્વિટી શેર બહાર પાડીને કામ થઈ જાય તો પછી બીજી બધી જામીનગીરીની જરૂર ના પડે। પણ તમારે મોટો પ્રોજેક્ટ માટે પૈસા જોઈએ છે તો અલગ અલગ જામીનગીરીઓનો આધાર રાખવો પડે, જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બેંક લોન, આવા અલગ અલગ પ્રાપ્તિ સ્થાનોનો આધાર રાખવો પડે છે। એટલે કેવું તમારું મૂડી માળખું, કેવી તમારી પૈસાની જરૂરિયાત, કેવી પૈસાની જરૂરિયાત તે પ્રમાણે અલગ અલગ જામીનગીરીઓ પસંદ કરવામાં આવે છે। આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેય, યોજનાઓ અને ભાવિ વિકાસની શક્યતાઓ વગેરે માટે પણ ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાત હશે તેનું પણ ધ્યાન લેવું પડે છે। એટલે લાંબા ગાળાની કેટલી યોજનાઓ લેવાની છે, ભવિષ્યની કેટલી શક્યતા છે, ભવિષ્યમાં કેટલી નાણાંની જરૂરિયાત રહેશે એ બધું ધ્યાનમાં લઈ અને નાણાકીય જરૂરિયાતો નક્કી કરવાની હોય છે। રાઈટ? તો મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના આપણા ધ્યેય કયા છે, યોજનાઓ આપણી શું છે, ભવિષ્યમાં વિકાસની કેટલી શક્યતા છે, આ બધું ધ્યાનમાં લઈ અને જરૂરિયાતો એ ધ્યાનમાં લેવામાં આવે છે કે નાણાંની કેટલી જરૂરિયાત રહેશે। પછી મૂડીની જરૂરિયાતનો સમય, તમારે જે નાણાં જોઈએ છે એની જરૂરિયાતનો સમય કેટલો છે એ પણ એક અસર કરતો પરિબળ છે। જો મૂડી કાયમ માટે જોતી હોય, જરૂરિયાતનો સમય કાયમ માટે હોય તો એકલા ઇક્વિટી શેર બહાર પાડવાનું વધારે પસંદ કરવામાં આવે, કારણ કે ઇક્વિટી શેર એ કાયમ માટે કહેવાય। પણ જો ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર પણ બહાર પાડીને મૂડી મેળવી શકાય છે। રાઈટ? તો આટલા સુધી આપણે આંતરિક પરિબળો દેખ્યા હતા। રાઈટ? હવે આપણે આજે બાહ્ય પરિબળોનો અભ્યાસ કરીશું। હવે આજે આપણે બાહ્ય પરિબળો વિશે સમજવાનું છે। આંતરિક પરિબળો શીખ્યા, સમજ્યા, હવે બાહ્ય પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું। તો બાળકો, બાહ્ય પરિબળોમાં પ્રથમ આવે છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ। પ્રથમ પોઈન્ટ શું છે? મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ। ઇન ધ સેન્સ કે માર્કેટની અત્યારે હાલ પરિસ્થિતિ શું છે? તેજી મંદીની પરિસ્થિતિ એટલે અત્યારે હાલ માર્કેટ કયા ટ્રેન્ડમાં છે, બુલિશ ટ્રેન્ડ કે બેરિશ ટ્રેન્ડ, કે તેજીમાં કે મંદીમાં કયા ટ્રેન્ડમાં છે એ ધ્યાનમાં રાખી અને મૂડી માળખાને આપણે નિર્ણય કરવો પડે। તો દેખો શું કહે છે, જેમ કે જ્યારે જો મંદીનો સમય હોય તો એ સમયે રોકાણકારો વ્યાજની આવક સ્થિર કરવા માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરશે। આજે મંદીનો સમય છે તો રોકાણકારો શું વિચારે, કંઈ નહીં તો કંઈ નહીં, આટલું ફિક્સ તો મળવું જ જોઈએ। તો એ વખતે એ લોકો ઇક્વિટીને વધારે મહત્ત્વ નહીં આપે, એ વખતે એ લોકો ડિબેન્ચરને વધારે મહત્ત્વ આપશે। કેમ? ડિબેન્ચરમાં ફિક્સ વ્યાજની આવક આટલી મળશે એટલે મળશે જ। તો જ્યારે બજારની અંદર મંદીનો માહોલ હોય તો એ સમયે રોકાણકારો એ ઇક્વિટી શેરને નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરશે, કારણ કે ડિબેન્ચરમાં એક ફિક્સ વ્યાજની આવક મળી જાય છે। જ્યારે તેજીનો સમય હોય એટલે રોકાણકારોને ખબર છે કે કંપનીઓ પ્રગતિ કરે છે તો સારું ડિવિડન્ડ આપશે, તો પછી એ વ્યાજમાં રસ ના ધરાવે, એ પછી એ સમયે ઊંચા ડિવિડન્ડની અપેક્ષા રાખતા હોય તો એ વખતે એ લોકો ઇક્વિટી શેરમાં વધારે પસંદ કરે છે। રાઈટ? તો દેખો શું કહે છે, રોકાણકારો બજારની પરિસ્થિતિને આધારે ડિસાઇડ કરે કે જો બજારની અંદર મંદી ચાલે છે તો એક ફિક્સ આવક કરી નાખો તો વ્યાજની આવક એક ફિક્સ થઈ જાય, તો એ વખતે એ લોકો મંદીના સમયમાં ડિબેન્ચરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરશે, કારણ કે આમાં એક ફિક્સ આવક થઈ જાય। પણ તેજી હોય તો ખબર છે કે બધો ધંધો નફો કરે છે અને બધા ધંધા નફો કરતા હોય, તેજી ચાલે છે બજારમાં તો એમને ખબર છે કે નફો સારો થશે તો ડિવિડન્ડ સારું મળશે, તો તેજીના સમયમાં એ લોકો સારા ડિવિડન્ડની અપેક્ષા રાખે છે।
એટલા માટે એ લોકો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. તો એ વખતે એ લોકો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું વધારે પસંદ કરે છે. રાઈટ. તો મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવર્તમાન વલણ ઉપર રહેલો છે. અત્યારે હાલ બજારનું શું વલણ છે એના આધારે બજારની પરિસ્થિતિ રહેલી છે. શું વલણ છે એના આધારે પરિસ્થિતિ રહેલી છે. બજારમાં તેજી છે કે મંદી છે, શું છે એના આધારે પરિસ્થિતિ રહેલી છે. રાઈટ. નેક્સ્ટ બીજું, બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. બીજો પોઈન્ટ કહે છે મૂડી બજારમાં બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર એટલે કે અત્યારે હાલ બજારમાં શું વ્યાજનો દર છે એ પણ મૂડી માળખાને અસર કરતું પરિબળ છે. જો શું કહે છે, મૂડી બજારમાં જો અત્યારે હાલ પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડીને ભંડોળ મેળવવાનું વલણ એ રહે છે. વ્યાજનો દર ઊંચો હોય તો પછી શું થાય, વ્યાજ વધારે આપવું પડે. તો એ વખતે આપણે એમ ના વિચારીએ કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડીએ, કારણ કે જેટલા ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડશું તો વ્યાજ વધારે આપવું પડશે. ઊંચો વ્યાજનો દર હોય તમારે વધુ વ્યાજ આપવું પડે, તમને પોસાય નહીં. વ્યાજનો દર ઊંચો હોય તો એ વખતે તમે કંપની તરીકે ઉછીના પૈસા લો છો તો વ્યાજનો દર ઊંચો હોય તો એટલું યાદ રાખવાનું કે તમારે વધારે ચૂકવવા પડશે. તો એ વખતે તમારે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરને મહત્ત્વ કે લોનને મહત્ત્વ ના અપાય, ઉછીના ભંડોળને. એ વખતે તમારે વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડવા પડે, કારણ કે ઇક્વિટી શેર એ માલિકનું ભંડોળ છે, એમાં કોઈ વ્યાજ આપવું પડતું નથી. કારણ કે જો વ્યાજનો દર ઊંચો હોય તો તમે ઉછીના પૈસા લાવશો. વ્યાજનો દર એક તો ઓલરેડી ઊંચો ને એમાં તમે ઉછીના પૈસા લાવો તો તમે ઉછીના પૈસા પર તમારે વધારે વ્યાજ આપવું પડે. માન લો કે નોર્મલી વ્યાજનો દર સપોઝ 8 થી 10% ચાલતો હોય ને અત્યારે બજારમાં 15 થી 17% થઈ ગયો, તો તમે ઉછીના પૈસા લાવશો, તમારે કેટલા પૈસા વ્યાજ આપવું પડે? 17%. ઇટ ઇઝ ટુ બિગ, એ ખૂબ વધી જાય છે. એટલે તમારે ધ્યાનમાં રાખવું પડે કે કેવી પરિસ્થિતિ છે અને વ્યાજનો દર શું છે એના આધારે તમારે નક્કી કરવું જોઈએ કે વ્યાજનો દર કેવો છે એના આધારે તમે નક્કી કરવું જોઈએ. બજારની પરિસ્થિતિના આધારે કે ઇક્વિટી શેર બહાર પાડવા કે ડિબેન્ચર બહાર પાડવા, એ વ્યાજના દરને આધારે નક્કી કરવું પડે. એટલે ઉછીની મૂડી પર જો તમે આવા સમયે જો વ્યાજનો દર વધારે હોય એ સમયે તમે ઉછીની મૂડી લાવો તો તમારે વધારે વ્યાજ ચૂકવવું પડે છે. અને મોટો જે વ્યાજ ચૂકવવાનું થાય એ બોજારૂપ બની જાય છે. ખૂબ વધારે પ્રમાણમાં વ્યાજ ચૂકવવાનું થાય બોજારૂપ બને છે અને એ તમને પોસાતું નથી. અને આ ઊંધું, જો પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય, નીચો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. જો વ્યાજનો દર નીચો હોય, વ્યાજનો દર નીચો છે તો તમે ઉછીના પૈસા લાવશો તો ઓછું વ્યાજ આપવું પડશે, તો તમે ડિબેન્ચરને વધારે મહત્ત્વ આપો છો. રાઈટ. એટલે વ્યાજનો દર ઊંચો તો ડિબેન્ચરને મહત્ત્વ ના અપાય, કારણ કે વધારે આપવું પડે. વ્યાજનો દર નીચો થાય તો તમે ડિબેન્ચરને મહત્ત્વ આપો છો કે જેથી તમે ઓછા વ્યાજે પણ પૈસા લઈ શકો. એટલે બજારમાં વ્યાજનો દર શું છે એને પણ ધ્યાનમાં રાખવો પડે છે. ત્યારબાદનો ત્રીજો ટોપિક આપણે દેખીએ કે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. એટલે કે આ જે જામીનગીરીઓ બહાર પાડીએ છીએ એને બહાર પાડવાનો ખર્ચ કેટલો થાય એ પણ દેખવું પડે. પછી જામીનગીરીમાં તમારે પૈસા જોતા હોય 5 લાખ અને બહાર પાડવાનો ખર્ચ 25 લાખ થતો હોય તો ઘાટ કરતાં ઘડામણ વધી જાય તો પોસાય નહીં. એટલે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચો કેટલો થાય એ પણ ધ્યાનમાં રાખવું પડે છે. એટલે શું કહે છે, મૂડી ઊભી કરવા માટે અલગ અલગ જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે ત્યારે કંપનીએ વિશાળ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ થાય. આજે હું અલગ અલગ જામીનગીરીઓ બહાર પાડું તો એ જામીનગીરીઓ બહાર પાડવા માટે અલગ અલગ મારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા પડે, જાહેરાતો કરવી પડે છે, એનો ખર્ચો થાય છે. પછી બાંયધરી દલાલ રાખવા પડે, એને કમિશન આપવું પડે. પછી આ જે એજન્ટો છે એને દલાલી આપવી પડે, કમિશન આપવું પડે. આવા અલગ અલગ ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એ દેખવા જઈએ તો બાકી બધી જામીનગીરીઓના પ્રમાણમાં એ ખર્ચ સસ્તો હોય છે. એટલે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ એટલે શું કહે છે કે જ્યારે મૂડી ઊભી કરવા માટે તમે અલગ અલગ જામીનગીરી બહાર પાડો છો ત્યારે તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો છો ત્યારે એનો ખર્ચ થાય છે, બાંયધરી દલાલનું કમિશન થાય, દલાલી થાય, વગેરે જેવા ખર્ચા થાય છે. અને આ એક ક્લિયર છે કે જેમ ખર્ચા વધારે એમ મૂડીની પડતર વધુ થઈ જાય છે.
અને વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ જુદા જુદા હોય છે. એટલે ખર્ચાઓ વધારે તો પડતર વધી જાય છે. એટલે અલગ અલગ જામીનગીરીના ખર્ચા જુદા જુદા હોય છે. એમાં ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ એ અન્ય જામીનગીરીની સરખામણીમાં સૌથી ઓછો હોય છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીની સરખામણીમાં સૌથી ઓછો હોય છે. તો જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. ત્યારબાદ કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણો શું કહે છે કે મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. મૂડી માળખું નક્કી કરીએ છીએ ત્યારે સરકારના કાનૂની શું રિસ્ટ્રિક્શન છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કારણ કે કાનૂની આજે અલ્ટિમેટલી ફાઇનલી આપણે કાનૂનથી જોડાયેલા છીએ. એટલે કાનૂની નિયંત્રણો, સરકારના કાયદાકીય નિયંત્રણો ખૂબ ધ્યાનમાં રાખવા પડે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરો બહાર પાડતી અને મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ફરજિયાત ભંડોળ મેળવવા માટે ઇક્વિટી શેર તો બહાર પાડવા પડે જ. કંપની ધારાનો નિયમ છે કે મૂડી જે જામીનગીરો બહાર પાડી અને જે મૂડી મેળવે છે એ ધંધાકીય એકમોએ ઇક્વિટી શેર તો ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત કાનૂની નિયંત્રણો ઉપરાંત શું કહે છે, સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓ આ બધાને ધ્યાનમાં રાખવી પડે છે. મૂડી માળખું જે છે ડિસાઇડ કરવામાં આવે છે એ વખતે કાનૂની નિયંત્રણો ખાસ ધ્યાનમાં રાખવા પડે છે. કંપની ધારાના જે નિયમો છે, પછી એ નિયમ પ્રમાણે શું છે કે જે ધંધાકીય એકમો જામીનગીરો બહાર પાડીને પૈસા મેળવતા હોય એને ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે, ફિક્સ જ છે. ઇક્વિટી શેર બહાર પાડ્યા સિવાય તમે પૈસા મેળવી શકો નહીં. આ ઉપરાંત સેબીના નિયમ, આરબીઆઈના નિયમ, આ બધા કંપની ધારાના નિયમ, આ બધા નિયમો પાલન કરવા પડે છે. ત્યારબાદ કરવેરા નીતિ. તો કરવેરા નીતિ શું કહે છે કે બજારમાં અત્યારે ટેક્સ કરવેરાનું શું પ્રમાણ છે એ પણ મૂડી માળખાને અસર કરતું બાહ્ય પરિબળ છે. કારણ કે કરવેરા આપણા હાથમાં નથી. બાહ્ય પરિબળો એટલે કયા પરિબળ કહેવાય કે જે આપણા હાથમાં કંટ્રોલમાં ના હોય એ બધા પરિબળો બાહ્ય પરિબળો કહેવાય કે જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. આંતરિક પરિબળો જે આપણા કંટ્રોલમાં હોય. બાહ્ય પરિબળો એટલે કેવા કહેવાય કે જે આપણા લિમિટમાં કંટ્રોલમાં હોતા નથી. તો દેખો શું કહે છે કરવેરા નીતિ. તો દેખો શું કહે છે, જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડી અને ભંડોળ મેળવવા પર વધારે ફોકસ કરવું પડે. કરવેરા દર ઊંચો તો જેટલું ડિબેન્ચર વધારે બહાર પાડશો એટલું વધારે વ્યાજ આપવું પડશે, અને વધારે વ્યાજ આપવું પડશે. વ્યાજ તમને ખર્ચા તરીકે બાદ મળશે. જેટલું વ્યાજ ચૂકવો એ બધું ખર્ચા તરીકે બાદ મળશે. એટલે વ્યાજનો દર ઊંચો હોય તો તમારે યાદ રાખવાનું કે ડિબેન્ચર બહાર પાડવા પોસાય છે. એટલે શું કહે છે, વ્યાજનો દર ઊંચો હોય તો ડિબેન્ચર બહાર પાડી અને ભંડોળ મેળવવું એ પોસાય છે. કારણ કે ડિબેન્ચર પર ચૂકવેલી વ્યાજની રકમ એ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મળે છે. એટલે તમે ડિબેન્ચરનું જે વ્યાજ ચૂકવો છો ડિબેન્ચરનું એ તમને ઇન્કમ ટેક્સમાં ખર્ચા તરીકે બાદ મળે છે. ડિબેન્ચરનું વ્યાજ એ ખર્ચ તરીકે બાદ મળે છે. આ પ્રમાણમાં ડિવિડન્ડની આવક એ કરમુક્ત હોય છે. એટલે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલ થતો હોવાથી એ સ્વાભાવિક છે કે રોકાણકારો એ ઇક્વિટી શેરને વધારે લોકપ્રિય બનાવે છે. દેખો હવે આની અંદર કોમ્પ્લેક્સ થાય. રોકાણકારો શેમાં ઈચ્છા ધરાવે છે કે ઇક્વિટી શેર બહાર પાડે. કેમ? ઇક્વિટી શેર બહાર પાડશે એમાં હું ઇક્વિટી શેર બહાર પાડીશ તો રોકાણકારો રોકશે, એમને હું ડિવિડન્ડ આપીશ, ડિવિડન્ડની આવક કરમુક્ત એટલે ટેક્સ ના ભરવું પડે. જ્યારે હું કંપની તરીકે શું વિચારીશ કે હું ડિબેન્ચર બહાર પાડું છું તેના પર હું વ્યાજ ચૂકવું, વ્યાજ તમને મળ્યું અને વ્યાજ એ મારા ખર્ચા તરીકે બુક થયું. એટલે મારા આવકમાંથી એટલો ખર્ચો બાદ મળે તો એટલે મારે ઓછો ટેક્સ ભરવો પડે. એટલે જ્યારે હું કરવેરાની નીતિ જોતો હોઉં તો મારે ડિબેન્ચર પર હું વધારે ફોકસ કરીશ કારણ કે એનો જે વ્યાજ મને ખર્ચ તરીકે બાદ મળે. જ્યારે રોકાણકારો એ ઇક્વિટી શેરને વધારે ફોકસ કરે છે કારણ કે ઇક્વિટી શેર પર જે અમને ડિવિડન્ડ ચૂકવાય છે એ અમને ઇક્વિટી શેર પર જે ડિવિડન્ડ ચૂકવાય છે એ ડિવિડન્ડ પ્રમાણમાં માપનું હોય છે. એટલે એ લોકો ડિવિડન્ડ જે ચૂકવાય કરમુક્ત હોય છે. એટલે રોકાણકારો એ ઇક્વિટી શેરને વધારે પસંદ કરે છે. તો કરવેરાની નીતિ પ્રમાણે રોકાણકારોનું વલણ ઇક્વિટી શેર તરફ હોય છે, જ્યારે જે કંપની હોય એનું વલણ એ ડિબેન્ચર પર હોય છે કારણ કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં આવે, ખર્ચ તરીકે બાદ મળે છે. ત્યારબાદ સંસ્થાકીય રોકાણકારો.
સંસ્થાકીય રોકાણકારો એટલે શું કહે છે કે જ્યારે તમને આવા ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર કે આ બહાર પાડો, જ્યારે તમે આવી જામીનગીરી હોય ત્યારે તમારે ઇક્વિટી શેર બહાર પાડો ત્યારે એમાં એવું હોય કે મિનિમમ બાય ધરી જોઈએ 95% ભરણું ભરાય તો જ શેર બહાર પાડી શકાય, નહીં તો શેર જ ના બહાર પાડી શકાય. એટલે એવા સમયે તમારી ધંધાકીય એકમની અંદર આવા ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર એટલે કે ચોક્કસ સંસ્થાકીય રોકાણકારો જેવા છે એ લોકો તમારા ધંધામાં રોકે, અને એ લોકો તમારા ધંધામાં રોકે આવા સંસ્થાકીય રોકાણકારો એટલે એમને બી સારો ફાયદો મળે અને લોકોને પણ વિશ્વાસ બેસે છે. આજે કોઈ એક મારો ધંધો હોય એમાં LIC એ છે, બેન્કો છે, મારા પ્રોજેક્ટમાં રોકાણ કરતી હોય તો લોકોને વિશ્વાસ બેસે કે LIC એ રોકાણ કર્યું, બેન્કોએ રોકાણ કર્યું તો મતલબ પ્રોજેક્ટ સ્ટાન્ડર્ડ હશે તો લોકોને વિશ્વાસ બેસે. મારા કોઈ ફાઇનાન્સ જ ના કરતું હોય તો મારા પ્રોજેક્ટમાં કોઈ વિશ્વાસ કરશે નહીં કરે. એટલે સંસ્થાકીય રોકાણકારો એટલે કઈ કહેવાય? વીમા કંપની છે, બેન્કો છે, રાજ્ય અને કેન્દ્ર સરકારની જે નાણાકીય સંસ્થાઓ છે, આ બધી જે સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી, એમના જે નિયમો અને શરતોને આધીન રહી અને એ આપણી કંપનીની અંદર ફાઇનાન્સ કરતા હોય એટલે કે આપણી કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરતા હોય છે. એટલે આપણે મૂડી માળખું જ્યારે તૈયાર કરો છો ત્યારે આપણે મૂડી માળખાની રચનામાં ફેરફાર વખતે આ બધી સંસ્થાના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. એટલે આપણે જ્યારે મૂડી માળખું તૈયાર કરીએ ત્યારે આવી સંસ્થાઓ આપણા ધંધામાં રોકાણ કરતી હોય તો આપણે એમના શું વલણો છે, એમની શી શરતો છે એ બધું ધ્યાનમાં રાખી અને મૂડી માળખું તૈયાર કરવું જોઈએ. આજે એ સંસ્થાકીય રોકાણકારોએ આપણા પર વિશ્વાસ રાખી, ભરોસો રાખી આપણામાં રોકાણ કર્યું છે તો એ લોકોના શું વલણ છે, એ લોકોની શું તૈયારી છે એને ધ્યાનમાં રાખી અને એ બધી બાબતોની ચર્ચા કરી અને વિચારણા કરી અને આપણે મૂડી માળખું તૈયાર કરવું જોઈએ. અને છેલ્લું, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો શું કહે છે? વિદેશી રોકાણકાર સંસ્થા એ એવી સંસ્થા છે, વિદેશી રોકાણકારો કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે વિદેશી રોકાણકારો એટલે શું કહેવાય? એવા રોકાણકારો કે એવી સંસ્થા કે જેની નોંધણી એ ભારતની બહાર થઈ હોય. વિદેશી સંસ્થા કે એટલે કે જેની નોંધણી ભારતની બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ્ય ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય. તો આ વિદેશી રોકાણકારો એટલે કેવા કહેવાય? કે જેની સ્થાપના ભારતની બહાર થઈ છે, નોંધણી ભારતની બહાર થઈ છે, ખાલી એનો હેતુ એ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નોંધાયેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો છે. આજે ફોરેનની કંપની છે એનો મેઇન પર્પઝ છે કે ભારતની કંપનીમાં રોકાણ કરવું, ભારતની કંપનીના શેરો કે જામીનગીરીમાં રોકાણ કરવું એવો ઉદ્દેશ હોય છે. વિદેશી રોકાણ સંસ્થાઓ એ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારો જ્યારે રોકાણ કરવા માગતા હોય તો એ લોકોએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સેબી પાસે પોતાની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી સેબી આપે છે. તો આ જે વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે એ લોકોને ભારતની કંપનીના શેર કે ડિબેન્ચર કે કોઈ પણ અન્ય જામીનગીરી ખરીદવી હોય તો એ લોકોને આપણા પ્રાથમિક કે ગૌણ બજારની જામીનગીરીમાં એ લોકોએ રોકાણ કરવું હોય તો એ લોકોએ વિદેશી રોકાણ સંસ્થાઓ આ સંસ્થાએ સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે. આજે કોઈ વિદેશી સંસ્થાઓ મારા ત્યાં રોકાણ કરવા માગે છે તો એ સંસ્થાએ સેબીમાં નોંધણી કરાવવી પડે છે. અને આવી સંસ્થાને જ્યારે સેબી નોંધણી આપે છે, સેબી મંજૂરી આપે છે ત્યારે આવી સંસ્થાઓ એ આપણી કંપનીના શેર, ડિબેન્ચર આ બધું ખરીદવાની અમને મંજૂરી મળે છે અને એના આધારે એ લોકો રોકાણ પણ કરી શકે છે. રાઈટ? તો આ પ્રમાણે આપણે 7 મુદ્દાઓ મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો એ 7 મુદ્દાઓ આપણે સમજ્યા અને એનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્યશીલ મૂડી શું કહેવાય, ધંધો ચલાવવા માટે રોજબરોજની જે મૂડી જોતી હોય એને કાર્યશીલ મૂડી કહેવાય. મૂડી 2 પ્રકારની હોય, કાયમી અને કાર્યશીલ. તો કાર્યશીલ મૂડી શું કહેવાય, એને કઈ રીતે હોય, શું કહેવાય? તો કે ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જે મૂડી વપરાતી હોય, રોજબરોજના રૂટીન કામ માટે એને કાર્યશીલ મૂડી કહેવાય. તો આના વિશે શું કહેવાય, કઈ રીતે બને, કાર્યશીલ મૂડીનું સૂત્ર શું કહેવાય, આ બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરવાની છે. એ બધી આપણે સમજવાની છે કે કાર્યશીલ મૂડી શું કહેવાય, એનો અર્થ, એની વ્યાખ્યા, એના જે પણ એના ખ્યાલ છે કાર્યશીલ મૂડીના એ ખ્યાલ એને સમજી અને પછી કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વિશે આપણે સમજવાનું છે. રાઈટ? તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં
નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.